નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 35નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા દ્રવ્ય સંગ્રહમાંથી અને તે પછીથી બ્રહ્મદેવજીની ટીકા સહિત બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી આપણે કરી અને એ પછીથી એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ કર્યો છે અને હવે આજે આગળ લઈએ છીએ. મૂળ ગાથામાં ભાવ સંવરના ભેદની વાત કરવામાં આવી. એમાં ધર્મની વાત અને તે પછી અનુપ્રેક્ષાની વાત. તો અનુપ્રેક્ષા 12 પ્રકારની ભાવના, એમાં ધર્મ ભાવનાની વાત પૂજ્ય ગુરુદેવે વિસ્તારથી સમજાવી અને એને જ આગળ અહીંયા કહે છે. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો પાના નંબર 38 ઉપર ગુરુદેવ કહે છે કે ધર્મ કામધેનુ છે. ધર્મ કામધેનુ છે. ત્રિલોકનાથે કેવળ જ્ઞાનથી જગતનો પત્તો મેળવ્યો છે. તેઓ કહે છે કે તારી કામધેનુ તો આત્મા છે. અજ્ઞાનીને ખબર પડતી નથી કારણ કે તેણે વિચાર કર્યો નથી, આત્માનો ભરોસો કર્યો નથી. એક સમયની વિકૃતિમાં આખો આત્મા આવી જતો નથી. એક સમયની પર્યાય એમાં કઈ આત્મા આવી જતો નથી અને એ એક સમયની પર્યાય ક્યાં રહે છે એનો વિચાર કરીએ એ પહેલા તો કેટલી પર્યાય તો બદલાઈ જાય છે. પોતે દ્રવ્યથી શુદ્ધ પૂર્ણ પવિત્ર છે એ વિચાર કરવાનો છે અને એનો નિર્ણય કરી એનું લક્ષ્ય કરે છે તો એને એવો અનુભવ થાય છે એ જ્ઞાની છે. એ સિવાય બધા અજ્ઞાની છે અને એવા અજ્ઞાનીને ખબર પડતી નથી કે કામધેનુ સ્વરૂપ તો પોતાનો આત્મા છે. એ પોતાને જે સુખ શાંતિ આનંદ એ જોઈએ છે એ બધું આપનાર છે. એટલે એમ એ કામધેનુ છે અને જ્યારે જોઈએ ત્યારે આપે કામધેનુ. એવી રીતે આ પોતે ભગવાન આત્મા સદાય પોતાને ઉપલબ્ધ છે, અનુભવમાં આવે એવો છે અને જ્યારે જોઈએ ત્યારે એમાંથી સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય જ. વર્તમાનમાં પર્યાયમાં મલિનતા છે એટલે ગુરુદેવ કહે છે કે એ એક સમયની વિકૃતિમાં આખો આત્મા આવી જતો નથી. આત્માની શ્રદ્ધા કરવાથી જે સાચું સુખ જોઈએ છે તે મળે તેમ છે. માટે ધર્મ કામધેનુ છે. વળી કહે છે કે એકલા દાનથી ધર્મ થાય તેમ નથી. પરથી અને પરની વ્યવસ્થાથી ધર્મ નથી. પરથી અને પરની વ્યવસ્થાથી ધર્મ નથી. આયોજનો કરીએ એ ધર્મ નથી. ધર્મ સંબંધીના આયોજનો કરીએ, એમાં વાર્તાલાપો ગોઠવીએ, વ્યાખ્યાનો ગોઠવીએ તો એથી કાંઈ ધર્મ નથી. એ અનુમોદના અને એને પછી એમ માને કે એવી અમે અનુમોદના તો કરીને અમે ગોઠવ્યું ને એવા આયોજન કર્યા ને અને બધા આવ્યા ને એટલે બધાને લાભ થયો ને એટલે જાણે કે પોતાને લાભ. પણ પોતે તો માન કસાય પોષ્યો એ વાત એને ગળે ઉતરતી નથી. કહે છે કે પરથી અને પરની વ્યવસ્થાથી ધર્મ નથી. આ પરની વ્યવસ્થામાં ધર્મ માને છે લોકો. કેટલાક લોકો એમ કે છે કે આપણે એમાં નિમિત્ત થયા. નિમિત્ત કોને કહેવાય એનું ભાન નથી. કાર્ય થયા પહેલા નિમિત્તની ખબર પડતી નથી અને નિમિત્ત કાંઈ કરતું પણ નથી. એટલે પરથી અને પરની વ્યવસ્થાથી ધર્મ નથી.
આત્મા જ્ઞાન મૂર્તિ છે એવી ઓળખાણ કરવી અને પછી એમાં એકાગ્રતા કરવી, ત્યારે ધર્મની શરૂઆત થાય છે. અને એ ધર્મ એ કામધેનુ સમાન છે. કામધેનુ જ્યારે જોઈએ ત્યારે દૂધ આપે, એવી રીતે આ જ્યારે ઈચ્છે ત્યારે પોતાનો આત્મા એ કામધેનુ સમાન છે, તે સુખ, શાંતિ, આનંદ આપે છે. ગુરુદેવ આગળ કહે છે કે પૈસા પુણ્ય વાળાને મળે છે. પુણ્ય પરિણામ હદ વાળા છે, એને સીમા છે. પુણ્યને પણ સીમા છે. પુણ્ય પરિણામ હદ વાળા છે. તારું સ્વરૂપ ત્રિકાળ અમર્યાદિત ધ્રુવ છે, એને કોઈ મર્યાદા નથી, એને કોઈ હદ નથી. ત્રિકાળ અમર્યાદિત ધ્રુવ વસ્તુ છે, અને એવી વસ્તુ છે કે એમાંથી અનંત કાળ સુધી નિર્મળ પર્યાય થયા જ કરે. સર્વજ્ઞ પરમાત્માનો વિચાર કરીએ તો સર્વજ્ઞપણું ક્યાં સુધી, અનંત જ્ઞાન, અનંત દર્શન ક્યાં સુધી, એની કોઈ સીમા નથી, એની કોઈ હદ નથી. એ સાદી અનંત હોય છે, શરૂઆત થાય પછીથી અનંત કાળ સુધી. એટલે તારું સ્વરૂપ ત્રિકાળ અમર્યાદિત ધ્રુવ છે. વસ્તુ તો ત્રિકાળ અમર્યાદિત ધ્રુવ છે, પણ એનું લક્ષ થતા પછી પરિણામ પણ એવા થાય છે. અને એવા ભાન વિનાના જીવને પુણ્યથી મળેલા સંયોગો છૂટી જાય છે અને તેને ધર્મનો લાભ થતો નથી. જેને એનું ભાન છે એને તો એની રુચિ હતી નહીં, એને તો કઈ નિદાન બંધ પણ કર્યા ના હતા, અને પુણ્યથી કઈ પોતાને લાભ થાય એવું એને માન્યું પણ ન હતું. એટલે એને તો કઈ વાંધો નથી, કેમ કે એ સંયોગ છે એમ એ સમજતો હતો ધર્મી તો, એટલે એ વિયોગ થાય એ વાતનો એને પહેલેથી જ સ્વીકાર છે. પણ જેને એ પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થયું નથી, એવા ભાન વિનાના જીવને પુણ્યથી મળેલા સંયોગો જ્યારે છૂટી જાય છે તો એને ખૂબ દુઃખ લાગે છે. અને બીજું, પુણ્યથી મળેલા સંયોગોમાં એને જે કઈ સુખભાવ કર્યો હોય તો એનાથી કઈ ધર્મ થતો નથી, એટલે તેને ધર્મનો લાભ થતો નથી. કેટલાક લોકોને એમ લાગે છે કે કોઈ ધર્મ સ્થાનકમાં 5 લાખ રૂપિયા ખર્ચીએ તો તે મકાન વપરાય ત્યાં સુધી પુણ્ય ચાલ્યું આવશે. કેટલાય વર્ષો સુધી એમ તે ઉપાશ્રય બંધાયો હોય, એમાં પૈસા નાખ્યા હોય, દાન આપ્યું હોય, તો પછી જ્યાં સુધી ઉપાશ્રય રહે અને એમાં સાધુ આવે તો ત્યાં સુધી આપણને તો પુણ્ય મળ્યા કરે. એમ આવી કેટલાકની માન્યતા છે. ધર્મસ્થાનકમાં 5 લાખ રૂપિયા અથવા તો મંદિર બંધાવ્યું હોય તો મંદિરમાં એમાં કંઈક પ્રતિષ્ઠા વગેરેમાં પૈસા આપ્યા હોય, અને પછી એમ માને કે જ્યાં સુધી આ ચાલશે ત્યાં સુધી એનો લાભ મને મળશે. તો ગુરુદેવ કહે છે કે તે વાત ખોટી છે, તે વાત ખોટી છે. રાગની મંદતા કરી તેટલું પુણ્ય છે, એથી વધારે પુણ્ય નથી. આ કઈ ફિક્સ ડિપોઝિટ નથી કે તમે મૂકી એટલે પછી એની મુદત જ્યાં સુધી હોય ત્યાં સુધી એમ કે આવ્યા જ કરે. લાંબી મુદતની ફિક્સ ડિપોઝિટ કે બોન્ડ લીધા હોય અને પછી એનો ઇન્ટરેસ્ટ આવ્યા જ કરે. એમ નથી. ગુરુદેવ એમ કે છે અહીંયા જ્યાં સુધી આ ધર્મનું સ્થાન રહે ત્યાં સુધી એમ કે પોતાને પુણ્ય ચાલ્યું આવશે. તો ગુરુદેવ કહે છે કે એ વાત ખોટી છે, એમ નથી. રાગની મંદતા કરી તેટલું પુણ્ય છે. એટલે જે સમયે રાગની મંદતા કરીને પૈસા આપ્યા અને જેટલા પ્રમાણમાં રાગની મંદતા છે એટલું પુણ્ય છે. પુણ્ય પાપના પરિણામથી આત્મા ભિન્ન છે. પુણ્ય હોય તો શું ને ખરેખર તો એ પુણ્યના પરિણામ હોય તો પણ એનાથી તો ભગવાન આત્મા ભિન્ન છે. એટલું કે પાપથી બચવા માટે એવા શુભભાવ આવે છે અને પાપ કરતા પુણ્ય છે તે એ અપેક્ષા એ સારું છે. તડકે ઉભા રહેવા કરતા છાંયડે ઉભા રહેવું સારું છે. પણ છાંયડે ઉભા રહીએ તો પણ જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાતું નથી, એટલે ત્યાંથી પણ આપણે ખસવું તો પડે. રસ્તે ચાલ્યા જતા હોઈએ અને પછી થાક લાગે એટલે થોડી વાર આપણે વૃક્ષના છાયા નીચે ઉભા રહીએ, અથવા તો વચ્ચે ગમે ત્યાં તડકામાં ઉભા રહીએ. તો બેમાં એટલો ફેર છે કે વૃક્ષના છાયા નીચે ઉભા રહીએ તો થોડું સારું લાગે છે અને પછી આગળની મુસાફરી
સહેલાઈથી થાય. પણ એમ નથી કે ત્યાં વૃક્ષના છાયા નીચે ઉભા રહ્યા એટલે આપણું કાર્ય થઈ ગયું, એમ તો છે નહીં. એટલે પાપમાં ઉભા રહેવા કરતા પુણ્યમાં ઉભા રહેવું આ રીતે સારું છે. પણ છેવટે એને પણ છોડવાનું છે, એ વૃક્ષની છાયાને પણ છોડવાની છે. ત્યાં ઉભા રહી જઈશું તો જ્યાં પહોંચવું છે ત્યાં નહીં પહોંચાય. એટલે પુણ્ય પાપના પરિણામથી આત્મા જુદો અને એ જુદો છે એટલું જ નહીં, પણ એને કોઈ રીતે લાભદાયક પણ નથી. પુણ્ય પાપના પરિણામથી આત્મા ભિન્ન છે. પુણ્ય પાપ બંને બંધનું કારણ છે. બંનેથી રહિત એવા આત્માની ઓળખાણ કરવી તે ધર્મ છે. એક પંડિતે કહેલું કે જે પંચ કલ્યાણક કરાવે અને જીન મંદિર કરાવે તેને ધર્મ પ્રાપ્ત થઈ અને 8 ભવે મોક્ષ પ્રાપ્ત થાય. ગુરુદેવ કહે છે કે પણ તે વાત ખોટી છે. એ બધા શુભ ભાવ છે, એથી કઈ મોક્ષની પ્રાપ્તિ ન થાય. તેમાં કસાયની મંદતા કરે છે તો શુભ ભાવ છે તો પુણ્યનો બંધ છે, પણ એ ધર્મ નથી. જૈનના 4 ફિરકાની અંદર શુભ ભાવ દ્વારા જે પુણ્યના બંધ પડે છે ને એને ધર્મ માને છે. બધા જ 4 ફિરકાની અંદર આવી વાત અને એવા ઉપદેશો પણ ચાલી રહ્યા છે. બહુ ઓછા એવા છે જીવો કે જેને સાચી સમજ છે અને એમને શુદ્ધ ભાવની રુચિ છે, શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જો ધનથી ધર્મ થાય તો નિર્ધનને રોવું પડે. જેની પાસે ધન નથી એને તો ધર્મ થાય જ નહીં. નીચલી દશામાં કરુણા, કોમળતા, સાચા દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિનો શુભ રાગ એ બધું આવ્યા વિના રહેતું નથી. એ આવે છે. અશુભથી બચવા શુભ આવે છે, તે પુણ્યનું કારણ છે. શુભ અશુભથી રહિત આત્માની પ્રતીતિ કરવી તે ધર્મ છે. અજ્ઞાની જીવો પૈસાના દાનમાં ધર્મ મનાવે છે. પૈસો જળ તત્વ છે, પૂતગળનો સ્કંદ છે, એ જળ તત્વ છે. તેનું પલટવું જળને આધીન છે. ચેતન એવા આત્માને આધીન નથી અને આત્મા તેનો સ્વામી નથી. આત્મા જળનો સ્વામી નથી અને આત્મા ઈચ્છે એ પ્રમાણે આ પૈસા ધન વગેરે એનું પલટવું થતું નથી. એટલે તેનું આવવું જવું થતું નથી. કેમ કે બધા જ ઈચ્છે છે કે પોતાને પૈસા મળે, પૈસા પ્રાપ્ત થાય, એવા સંયોગો મળે, પણ કઈ એમ થતું નથી. આગળ કહે છે કે ધર્મ સમજવા માટે નિવૃત્તિ લેવી જોઈએ. જીવો પૈસો મેળવવા બહારમાં રખડે છે તો ધર્મ સમજવા માટે વખત લેવો જોઈએ. સમય લઈ અને ધર્મને સમજવું જોઈએ. ધર્મના સાચા સ્વરૂપને સમજવા માટે નિવૃત્તિ લેવી જોઈએ. આત્મા જ્ઞાન આનંદથી ભરેલો છે. તેમાંથી જ્ઞાન સુખ પ્રગટ થાય છે. જ્યાં જે હોય ત્યાંથી જ પ્રાપ્ત થાય ને. આત્મા જ્ઞાન આનંદથી ભરેલો છે તો તેમાંથી જ જ્ઞાન સુખ આનંદ બધું જ પ્રાપ્ત થાય. અને જે તેનો અનાદર કરે છે, આવા પોતાના આત્માનો, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો જે આદર નથી કરતો, એનું લક્ષ્ય નથી કરતો, એમાં એકાગ્રતાનો પ્રયત્ન નથી કરતો, તો એ બધો અનાદર છે. તો એને માનતો નથી એવા શુદ્ધ સ્વરૂપને, શુદ્ધ સમાન સ્વરૂપને. તો એ બધો પોતાના આત્માનો, નિજ પરમાત્મા સ્વરૂપનો અનાદર છે. તો એવો જે તેનો અનાદર કરે છે તેને આશ્રવ થાય છે. શુભ અથવા અશુભ આશ્રવ થાય છે અને એને કારણે એને બંધ થાય છે. ધર્મ અપૂર્વ ચીજ છે. ધર્મ શું છે? ધર્મ તો શાશ્વત સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ કરાવે છે, મુક્તિની પ્રાપ્તિ કરાવે, એ ધર્મ છે. એ અપૂર્વ ચીજ છે. પૂર્વે એને ક્યારેય પ્રાપ્ત થઈ જ નથી. આ જીવને પૂર્વે ધર્મ પ્રાપ્ત થયો જ નથી. જો ધર્મ પ્રાપ્ત થયો હોત તો એ સમ્યક દ્રષ્ટિ હોત, એના પરિણામો નિર્મળ થતા હોત, પણ એમ થયું જ નથી. એટલે એ અપૂર્વ ચીજ છે, પૂર્વે પ્રાપ્ત નથી થઈ. સાચા સમાગમ વિના એ પ્રાપ્ત થાય તેમ નથી. કૃપાળુદેવ પણ એ જ કહે છે કે સત સમાગમ વિના ધર્મની પ્રાપ્તિ થાય નહીં.
ધર્મ ચિંતામણી રત્ન છે. પેલા કામધેનુ તરીકે વાત થઈ, હવે કહે છે કે ધર્મ ચિંતામણી રત્ન છે. પેલા જળ રત્ન જે છે એવું આ નથી. પેલા જે ચિંતામણી રત્ન હોય એમાં એવું હોય કે એ રત્નને હાથમાં લઈ અને જે ચિંતવે તે ચીજ મળે છે અને તેને ચિંતામણી રત્ન કહે છે. અને એ દેવ અધિષ્ઠિત છે. એ દેવ અધિષ્ઠિત છે. પૂર્વ પુણ્યને લીધે મળે છે. અને પછી બધા પુણ્યના ઉદય પૂરા થઈ જાય એટલે એનો વિયોગ થઈ જાય. હૃદય કહે છે કે ધૂળ છે, ઉદ્ગળ છે, જળ છે અને મારો આત્મા તેનાથી જુદો છે. જે જુદી પડે તે ચીજ મારી હોય નહીં. એ રત્ન ચિંતામણી એવો મળ્યો હોય તો પણ એ પોતાથી જુદો છે, પોતાથી જુદી ચીજ છે, તો પછી પોતાની ક્યાંથી હોય? જ્ઞાન અને આનંદ આદિ મારી ચીજ છે, તેનું ચિંતન કરવું તે ધર્મ છે અને તે ધર્મ ચિંતામણી રત્ન છે. ગુરુદેવ કહે છે કે ધર્મ ક્યાં થાય તે જાણવું જોઈએ. કેવી રીતે થાય? અજ્ઞાની જીવો બહારથી અને અનુકંપાથી ધર્મ મનાવે છે. જો અનુકંપા અને કરુણામાં ફેર છે. ભગવાનને જે થાય છે તે કરુણા છે અને એવા આચાર્ય ભગવાન ને પણ એવી કરુણા થાય છે એટલે શાસ્ત્રની રચના કરે છે. એ કરુણા છે. અને આપણને કોઈ જીવને બચાવવાનો ભાવ વગેરે થાય છે તેમાં અનુકંપાનો ભાવ છે, અથવા તો કોઈને મદદ કરવાનો ભાવ છે. ગરીબને કંઈક ખોરાક કે કપડા કે વગેરે કંઈ આપવાનો ભાવ થાય છે આપણને એને દુઃખી જોઈને, તો એ અનુકંપા કહેવાય. એ અનુકંપા કહેવાય. અને કરુણા તો જેમણે એ પ્રાપ્ત કર્યું છે, વિશેષ વસ્તુ જે એવી પ્રાપ્ત કરી છે કે જેથી મુક્તિના માર્ગમાં પોતે પદાર્પણ કરી અને આગળ વધી રહ્યા છે, એમને જ એવી કરુણા થાય કે આ જીવો મુક્તિના માર્ગને સમજ્યા વિના ભવના ભ્રમણ કરી રહ્યા છે, એમની પોતાની વસ્તુ છે એને જોતા નથી. એટલે એ જે આખો ભાવ છે, મુનિને એવા ભાવ હોય તો એ એમની કરુણા છે. અને એ કરુણાને લીધે એ ઉપદેશ આપે કે શાસ્ત્રની રચના કરે છે. દિનેશ્વર ભગવાનની તો અત્યંત કરુણા છે. તીર્થંકર ભગવાન, કેવડી ભગવાનની તો એટલી બધી કરુણા છે કે ભાઈ એમણે તો આગલા ભાવથી ભાવ કર્યા હતા અને તીર્થંકર નામ ગોત્ર બંધાયું છે અને તીર્થંકર થયા છે, તો પછી એમની કરુણાનું ભાજન કેટલાય જીવો થાય છે. એમની કરુણાનું પાત્ર તો અસંખ્ય જીવો થાય છે. એ દિવ્ય ધણી દિવસમાં 3 વાર છૂટે છે અને એમાંથી જીવો જ્ઞાન પ્રકાશ પામી અને પોતાનું કલ્યાણ કરે છે. એ એમની કરુણા છે. પણ અજ્ઞાની જીવો એને એવી કોઈ કરુણા હોય નહીં. એટલે કરુણા અને અનુકંપામાં આ ફેર છે. અહીંયા કહે છે ગુરુદેવ કે અજ્ઞાની જીવો બહારથી અને અનુકંપાથી ધર્મ મનાવે છે. તમારા શરીરના રોગને તું મટાડી શકતો નથી. અનુકંપાથી ધર્મ મનાવે છે અને એમાં પાછા સંતોષ માને છે. તો કહે છે એનાથી કઈ ધર્મ થતો નથી. કેમ નથી થતો એની વાતને સ્પષ્ટ કરતા ગુરુદેવ કહે છે કે તારા શરીરના રોગને તું મટાડી શકતો નથી. પોતાનો દીકરો અનુકંપાથી બચાવી શકાશે? અનુકંપાનો ભાવ આવ્યો કોઈ પ્રત્યે દુઃખી છે તો એને એમ થાય કે મેં કંઈક કર્યું એટલે એ બચ્યો અથવા તો એનો રોગ ગયો અથવા તેને શાંતિ મળી વગેરે. તો એ બુદ્ધિ છે ને, એમાં એને સાથે એમ છે કે આપણે એટલું ધર્મનું કામ કર્યું અને એનાથી પેલો બચ્યો અથવા તો પેલાને અસાતા ગઈ અને સાતા પ્રાપ્ત થઈ, દુઃખ ગયું. એમ એવી જે માન્યતા છે ને એ માટે ગુરુદેવ અહીંયા સ્પષ્ટતા કરે છે કે ભાઈ જો એવું જ હોય તો તારો પોતાનો પુત્ર હોય અને એને રોગ થયો હોય, દુઃખી થતો હોય, તો તું એને અનુકંપાથી બચાવી લે ને. ખૂબ પીડાતો હોય તો બચાવી લે ને. તું બચાવી શકે છે? નથી બચાવી શકતો. તને ખૂબ દયા છે એના પ્રત્યે, ખૂબ બચાવવાનો ભાવ છે, છતાં પણ એનું આયુષ્ય પૂરું થવા એવું છે તો કોણ એને બચાવે? દયા હોવા છતાં તે મરે છે. પોતાનો દીકરો અનુકંપાથી બચાવી શકાશે?
દયા હોવા છતાં તે મરે છે. તારી દયા તારા દીકરામાં કામ ન આવે તો તારી દયાથી બીજા જીવો બચી જાય એમ બને નહીં. કેમ કે તારા દીકરા માટે તો તે દયાનો ભાવ કેટલો બધો કર્યો હોય, તો જો એ તારા ભાવથી એ દીકરો નથી બચતો, તારી દયાથી તો બીજા જીવો બચી જાય, એ માન્યતા તારી ભૂલ ભરેલી છે, એ મિથ્યાત્વ છે. તેના કાળે તે જીવોની દશા થાય છે. જે દશા જેની જે થવા યોગ્ય છે તે તેના કાળે થાય છે. આપણને અનુકંપાનો ભાવ થાય તે શુભ ભાવ છે, એથી વિશેષ કાંઈ નહીં. એમાં કરતા બુદ્ધિ રાખવી નહીં. એ થવાનું હોય તે થાય છે. થાય એવી અનુકંપા ને એવું કાર્ય ક્રિયા જે કાંઈ થવું હોય તે થાય. ત્યાર પછીથી ક્યારેય એમ ન કહેવું કે અમે આમ કર્યું, અમે કોઈને બચાવ્યા, અમે આમ ઓપરેશન કર્યા, અમે સર્જરી કરી, અથવા તો અમે દવા આપી વગેરે, અને એથી બધા બચ્યા, અમે નેત્ર યજ્ઞ કરાવ્યા વગેરે વગેરે, ઘણી બધી વાતો હોય. એમાં ક્યારેય એ વાત લાવવી નહીં. એ એમના કારણે બચ્યા, એમના કારણે દેખતા થયા. જે થવાનું હતું તે બધાને એમના પુણ્યને કારણે થયું. પણ એમ ન માનવું કે અમે આ બધું કર્યું એટલે બધું થયું, એમ ન માનવું. એટલે ગુરુદેવ કહે છે કે તેના કાળે તે જીવોની જે દશા થવા યોગ્ય છે તે થાય છે. એને એમ સમજી આત્માનું ભાન કરવું, અને તે રત્ન ચિંતામણી છે. એ ચિંતામણી રત્ન તો આ છે, આત્માનું ભાન કરવું. તે તો જે 5 બોલ પહેલા આપણે ગયા સ્વાધ્યાયમાં કર્યા, એ 5 બોલની વાત અહીંયા ગુરુદેવ પૂરી કરી શકે છે કે આ 5 બોલ વડે માંગલિક થયું. વિશેષ શું કહીએ? જિનેશ્વર મહાવીર ભગવાન કહી ગયા, અને વર્તમાનમાં સિમંદર ભગવાન આદિ 20 તીર્થંકર ભગવાન ત્યાં મહાવીર ક્ષેત્રને વિશે પણ એ જ વાત કહી રહ્યા છે. અનંતકાળથી એમ જ વસ્તુનું સ્વરૂપ છે. જિનેશ્વર ભગવાનની વાણીમાં અનંતકાળથી એ જ રીતે વાત આવી રહી છે. કોઈ કાળ એવો ન હતો કે જુદી રીતે વાત આવી હોય. તો પ્રભુએ કહેલો માર્ગ, પ્રભુની જે વાણીમાં જે માર્ગ પ્રકાશ્યો છે, અને જેમાંથી ગણધર ભગવાને 12 અને 14 પૂર્વની રચના કરી છે, એ જ પરમ સત્ય છે. એને જ અનુસરીને ધર્મના પરિણામ થાય છે. ગુરુદેવ કહે છે કે જિનેશ્વર મહાવીર ભગવાન કહી ગયા, અને વર્તમાન સિમંદર ભગવાન કહી રહ્યા છે, તેમણે કહેલો ધર્મ કહેવાય છે. તેઓ પણ પૂર્વે સંસારી હતા. અજ્ઞાન અને વિકાર દશા ટાળી સર્વજ્ઞ વિતરાગ દશા પ્રાપ્ત કરી તેઓ આ ધર્મ કહે છે. બીજો ધર્મ કોઈ કહે તો તે વાત સાચી નથી. તારા આત્માની ઓળખાણ કર તો ધર્મ થાય તેમ છે. પદ્મનિધિ પંચવિંશતિમાંથી એક ઉદાહરણ છે, તે ગુરુદેવ અહીંયા આપીને સમજાવે છે કે આંધળો માણસ કહે કે મેં 100 બગલાને આકાશમાં ઉડતા જોયા. આંધળો માણસ એમ કહે કે મેં 100 બગલાને આકાશમાં ઉડતા જોયા, તો તે ખોટું છે. તેવી રીતે શુભરાગથી ધર્મ થાય એમ અજ્ઞાની કહે તો તે આંધળાની જેમ હોડ કરવા જેવું છે. અજ્ઞાની જ્ઞાનીની સાથે હોડ કરે છે, પણ એ અજ્ઞાનીની વાત તદ્દન મિથ્યા છે, ખોટી છે. એ પેલા આંધળા માણસ જેવી છે કે જેણે એમ કહ્યું કે આકાશમાં મેં 100 બગલાને ઉડતા જોયા. એવી એ વાત છે. એ જ્ઞાનીની સાથે નકામાનો વાદ વિવાદ કરે છે, હોડ કરે છે. પદ્મનંદી આચાર્ય આ દ્રષ્ટાંતથી પદ્મનંદી પંચવિંશતિમાં આપ્યું છે. ગુરુદેવ આગળ કહે છે કે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પદ્મનંદી પંચવિંશતિ શાસ્ત્રને વન શાસ્ત્ર કહ્યું છે. ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક મનન કરવા કહ્યું છે. ઇન્દ્રિય નિગ્રહ પૂર્વક મનન કરવા કહ્યું છે, માત્ર વાંચી જવાની વાત નથી. અસંખ્ય પ્રદેશી આત્મામાં કેવળ જ્ઞાન ખીલેલ છે તેવા ભગવાને આવો ધર્મ કહ્યો છે. એવા ધર્મની પ્રતીતિ કરી જે આત્મા સંકિતિ થાય છે તે ધન્ય છે.
એને બધું પ્રાપ્ત થઈ ગયું, એને રત્ન ચિંતામણી કામધેનું બધું જ એને પ્રાપ્ત થયું છે. અજ્ઞાની લોકો પોતાને પૈસાની પ્રીતિ હોવાથી પૈસાવાળાના ગાણા ગાય છે. પૈસાવાળો સમજે છે કે મારા ગાણા ગાય છે. જેને પૈસાનો રાગ નથી તે પૈસાવાળાના ગાણા ગાતો નથી. પૈસામાં કઈ માલ નથી. ગુરુદેવ તો એને ધૂળ જ કહે છે. એમણે તો દરેક વખતે એને ધૂળ જ કહી છે. અને એમાંય પાછા કોઈ ત્યાં દલીલ કરે પણ કે પૈસા વગર આ બધું થોડું થાય છે. આ મંદિર ને આ બધું થયું તો પૈસાથી થયું ને. ત્યારે પણ ગુરુદેવ એમ જ કહે છે કે પૈસાથી નથી થયું, એ એના કારણે પૂતગલની રચના થવા યોગ હતી તે થઈ છે. અને કોઈએ કર્યું છે એમ પણ નથી. એ થવાનો કાળ હતો ત્યારે એમાં જીવોને એવા વિકલ્પ આવ્યા, એ કાર્ય થવાનું હતું તો થયું. કોણ કરે? એટલે ગુરુદેવ તો હંમેશા એ જ વાત કરતા હતા. ક્યારેય એમણે પૈસાવાળાના ગાણા ગાયા નથી ને પૈસાને લીધે કંઈક થાય એવો તો ક્યારેય સ્વીકાર ગુરુદેવે કર્યો નથી. પૈસામાં કઈ માલ નથી. ગુરુદેવ કહે છે પૈસામાં કઈ માલ નથી. વિતરાગી ધર્મ પ્રાપ્ત કરી દ્રઢ બુદ્ધિના ધારક સંકિતિ થાય તે ધન્ય છે. પૈસા પ્રાપ્ત કરે તે ધન્ય નથી. જેને અનંત અવતારના છેડા આણ્યા, અનંત અવતારના છેડા આણ્યા, અંત લાવ્યા તે ધન્ય છે. અને એવો છેડો ક્યારે આવે? સમ્યક્ત પ્રગટ કરે ત્યારે છેડો આવે. ગુરુદેવ કહે છે શરીરમાં 5-25 વર્ષ ચાલે તેવો રોગ આવે તે પણ ગમતો નથી. પણ એવી પ્રતિકૂળતા વાળા અનંતા ભવો કરીને શરીર ધારણ કરવા તેમાં અજ્ઞાનીને રુચિ લાગે છે. પ્રતિકૂળતા ગમે નહીં અને પ્રતિકૂળતા કેમ ટળે તેની રુચિ કરે નહીં. અજ્ઞાનીને એમાં રુચિ લાગે છે. એમ જે ગુરુદેવે કહ્યું એ કટાક્ષ કર્યો છે. એ કટાક્ષ એ રીતે કર્યો છે અહીંયા કે એને અજ્ઞાનીને કઈ ધર્મ સાંભળવા મળ્યો નથી એવી વાત નથી, છતાં એને હજી શરીરની અને એની જ બધી ભવની જ રુચિ છે, દેવલોકનો ભવ ને વગેરે. એટલે એને માટે ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીને એમાં રુચિ લાગે છે. પ્રતિકૂળતા વાળા, એમ કહ્યું ને, પ્રતિકૂળતા વાળા અનંત ભવો કરીને શરીર ધારણ કરવા તેમાં અજ્ઞાનીને રુચિ લાગે છે. એટલે કે અજ્ઞાની એ પ્રતિકૂળતા વાળા શરીરને ઈચ્છે છે એમ નહીં, પણ પ્રતિકૂળતા વાળું શરીર છે અને એ વાત અજ્ઞાનીને પહેલા પણ ખ્યાલમાં આવી છે, નથી આવી એવું નથી, પણ એનો એ સ્વીકાર કરતો નથી અને એની જ રુચિ કર્યા કરે છે. પ્રતિકૂળતા ગમતી નથી એને. કઈ પ્રતિકૂળતા ગમે છે એવું ક્યાં છે અજ્ઞાનીને? છતાં કે છે, છતાં એને રુચિ તો ભવની જ છે. પ્રતિકૂળતા ગમે નહીં તો પછી પ્રતિકૂળતા કેમ ટળે એની રુચિ થવી જોઈએ ને. તો ના, એ નથી રુચિ કરતો. પ્રતિકૂળતાનું કારણ આ ભવના ભ્રમણ છે, એમાં પ્રતિકૂળતા સિવાય બીજું કાંઈ હોતું નથી, છતાં એની રુચિ કરે છે. પ્રતિકૂળતા ગમે નહીં અને પ્રતિકૂળતા કેમ ટળે તેની રુચિ કરે નહીં. પ્રતિકૂળતા કેમ ટળે એની રુચિ તો થવી જોઈએ, એનો માર્ગ સંબંધી કંઈક વિચારણા તો થવી જોઈએ, પણ એને પ્રતિકૂળતા તરીકે સ્વીકાર જ નથી કર્યો. વર્તમાનમાં એટલી અનુકૂળતા હોય છે જીવોને, ત્યારે એને વિચાર નથી આવતો કે પોતે આ બધા ભવમાંથી પસાર થયો છે જેમાં દુઃખ સિવાય બીજું કાંઈ હતું નહીં. અત્યારે કાંઈક થોડી અનુકૂળતા છે એટલે એ રાજાપાઠમાં આવી જાય છે, જાણે કે અમને તો કંઈ નથી એમ, અને ભવ જ ઈચ્છે છે. એટલે પ્રતિકૂળતાને ટાળવાનો એને વિકલ્પે આવતો નથી. ભવના ભ્રમણનો થાક લાગ્યો એવું ક્યારે ખબર પડે? આ તો જાતિ સ્મરણ જ્ઞાન થાય પૂર્વના 2-4 ભવનું, ને એમાં પોતે કેવી રીતે દુઃખી થયો તો ખબર પડે. અત્યારે જન્મથી જ અનુકૂળતામાં રહ્યો હોય તો પછી એને ક્યાંથી ખબર પડે કે ભવના ભ્રમણમાં કેટલું દુઃખ છે? એટલે પ્રતિકૂળતાને ટાળવાનો એને વિચારે નથી આવતો. ગુરુદેવ કહે છે કે પ્રતિકૂળતા તો ગમતી નથી, પ્રતિકૂળતા ગમે નહીં અને પ્રતિકૂળતા કેમ ટળે એની રુચિ કરે નહીં, તો તેના જન્મ મરણનો અંત આવે નહીં. અને જેને ખ્યાલ આવે છે કે અત્યારે વર્તમાનમાં પ્રતિકૂળતા છે તો પણ એ પ્રતિકૂળતા ટળે
એ માટે એવા ગુરુ પાસે જવું કે ધર્મની રુચિ થવી એ બધું નથી થતું. દુઃખી છે બધા કઈ જે બધા અત્યારે વર્તમાનમાં પ્રતિકૂળતાઓ સહિત જીવી રહ્યા છે એ બધા કઈ ધર્મનો માર્ગ અપનાવે છે એવું પણ નથી. કહે છે કે પ્રતિકૂળતા કેમ ટળે તેની રુચિ કરે નહીં અને તેના જન્મ મરણનો અંત આવે નહીં. આગળ કહે છે કે જેણે જીનવરે કહેલા આત્માના ધર્મને જાણ્યો છે, જીનેશ્વર ભગવાને જે દિવ્ય ધ્વનિ દ્વારા ધર્મ પ્રકાશ્યો છે, જે વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે, આત્માનું સ્વરૂપ પ્રકાશ્યું છે, જગતનું સ્વરૂપ પ્રકાશ્યું છે, અને એમાં સંસાર પર્યાયથી છૂટી અને સિદ્ધની પર્યાય પ્રગટ કરી શકાય એવો માર્ગ પણ એમણે પ્રકાશ્યો છે. એની રુચિ કરે તો ધર્મ થાય. તો એવી રુચિ કરીને અંતર ધારણ કરેલ છે તે બધા ધન્ય છે. જેમણે એવા ધર્મને ધારણ કર્યો છે એ બધા ખરેખર ધન્ય છે. તે બધાને અભિનંદન આપીએ છીએ. અજ્ઞાની સાલ મુબારક કરે છે. અજ્ઞાનીને પોતાની ખબર નથી તેને કેવી સાલ મુબારક. જે આત્માને જાણે છે તેને ખરી સાલ મુબારક હોય છે. વળી પુણ્યમાં કે આબરૂમાં તત્પર અથવા દયા દાનમાં તત્પરની વાત કરી નથી. ધર્મની અંદર એવી વાત નથી કરી કે પુણ્યમાં તત્પર થવું અથવા દયાદાનમાં. પુણ્યમાં કે આબરૂમાં તત્પર અથવા દયાદાનમાં તત્પરની વાત કરી નથી. તેને ધન્ય કહ્યો નથી. જે એવો આબરૂ વાળો છે એને ધન્ય નથી કહ્યું. જેને પુણ્યને કારણે સંયોગો સારા મળ્યા છે, ધન મિલકત મળ્યા છે, એને ધન્ય નથી કહ્યું. શાસ્ત્રમાં એને ધન્ય નથી કહ્યું. પણ જે આત્મજ્ઞાનમાં તત્પર છે તે ધન્ય છે. હું કાયમ રહેનારો છું અને જ્ઞાન અને આનંદ મારું સ્વરૂપ છે એવી અંતર્બુદ્ધિ કરી તેવા આત્માને ધન્ય છે. અજ્ઞાની લખે છે કે સાલીભદ્રની રિદ્ધિ હજુ. બેસતા વર્ષ પહેલા દિવાળીના દિવસે ચોપડામાં લખે છે બધું. ખુદે કહે છે કે શેની રિદ્ધિ વજો? સાલીભદ્રની રિદ્ધિ વજો એટલે શું? શેની? ઉકરડા ઉથામવા છે? બોણીમાં જુઠ્ઠું બોલે છે. તારે રાજ લેવું છે? સાલીભદ્રને ઘણી રિદ્ધિ હતી તો એવી રિદ્ધિ હોજો એમ. તો એથી શું હોય? એનાથી શું થાય? ચિંતા વધે, ઉપાધિ વધે, બીજું શું થાય? એટલે ગુરુદેવ કહે છે કે ઉકરડા ઉથામવા છે. અને બેસતા વર્ષના દિવસે આવી બધી ભાવના ભાવી હોય, દિવાળીના દિવસે ચોપડામાં લખ્યું હોય દિવાળી એની બોણી અથવા તો બેસતા વર્ષના દિવસે બોણી, તો કે છે કે બોણીમાં જુઠ્ઠું બોલે છે. તારે રાજ લેવું છે? પણ તે બધી ચીજો શરણભૂત નથી. સર્વજ્ઞે કહેલી ચીજ અપૂર્વ અચિંત્ય છે. તેનો મહિમા લાવી તેની આરાધના કર, તે શરણરૂપ છે. અનાથ આત્મા સનાથ થશે એવી આરાધના કરવાથી, ચૈતન્યનો મહિમા લાવી અને એવી આરાધના કરવાથી આત્મા સનાથ થશે, અનાથ મટીને સનાથ થશે. તે વિના તારો હાથ કોઈ પકડનાર નથી. વિકાર રહિત આત્માની ઓળખાણ કરવી તે ધર્મ છે, તે શરણરૂપ છે એમ સર્વજ્ઞ કહે છે. કોઈ પૂછે કે આત્મજ્ઞાનના અભાવમાં દુઃખ દેખાતું નથી. આવો પ્રશ્ન થાય કે અમને આત્મજ્ઞાન નથી પણ છતાં અમે કઈ દુઃખી તો નથી. ત્યાં બેઠેલામાંથી કોઈ પ્રશ્ન કર્યો હોય તો ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે અજ્ઞાનીને મૂંઢતા અને અજ્ઞાનનું દુઃખ ન લાગે તો શું તે દુઃખ નથી? અજ્ઞાનીને આ વાત ન બેસે. વેપાર કરવાના પરિણામ પાપ છે, દુઃખદાયક છે. દયાદાનના ભાવ પણ દુઃખદાયક છે. અજ્ઞાનીને દુઃખદાયક ન લાગે તેથી શું તે સુખદાયક થઈ જશે? એને સમજ નથી તો શું એ સુખદાયક થઈ જશે? બાળકને ઘણી બધી વસ્તુની ખબર ન પડે. આપણે માનતા હોઈએ કે આ એને હિતકારી છે ને આ હિતકારી નથી. તો જે અહિતકારી છે એની બાળકને ન ખબર પડે તો એનો અર્થ એવો છે કે એને એ હિતકારી થશે. એ હિતકારી માને તો એથી કઈ હિતકારી થઈ જાય છે? જ્ઞાનીના જ્ઞાનમાં આત્માને શું હિતકારી છે
નો આશ્રય કરવા યોગ્ય છે એની એને સમજ અને સ્વીકાર છે. અને અજ્ઞાનીને સ્વીકાર નથી તો કઈ એનો અર્થ એવો નથી થતો કે જે અહિતકારી છે તે એને હિતકારી થઈ જશે. અમે નથી માનતા એમ કહીને ઉભા રહેવાથી કઈ તમને તમે ઈચ્છો એ પ્રમાણે બધું થઈ જવાનું છે. ઘણા લોકો ધર્મની બાબતમાં એમ કહે છે કે અમે આ બધું નથી માનતા. તું ન માને એથી કઈ વસ્તુ સ્વરૂપ બદલાઈ જવાનું નથી. દિનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એ બદલાઈ જવાની નથી. દયાદાનના ભાવ પણ જયારે એમ કહીએ કે એ પણ સુખદાયક નથી તો પછી તું બીજે બધે આ વ્યસ્ત રહે છે બધા વેપાર ધંધા આ તે બધાની અંદર એ બધા પરિણામ તને લાભ થવાનો છે. દુનિયામાં જીવો બધા એમ કરી રહ્યા છે તો દોડી રહ્યા છે પૈસાની પાછળ, પદની પાછળ, આબરૂની પાછળ. તો એમ માને છે કે એ પ્રાપ્ત થઈ જાય એટલે સુખની પ્રાપ્તિ થાય. પણ એ તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીની માન્યતા છે. એથી કરીને એ કઈ સાચું નથી, એ સત્ય નથી. એને ખબર ન પડે એટલે શું થઈ ગયું? અજ્ઞાનીને દુઃખદાયક ન લાગે તેથી શું તે સુખદાયક થઈ જશે? ના, નહીં થાય. એવું કઈ છે જ નહીં. જેટલી વૃત્તિઓ ઉઠે છે તે બધું દુઃખ છે. જેટલી વૃત્તિઓ ઉઠે છે તે બધું દુઃખ છે. એને કારણે આકુરતા જ હોય છે. દુઃખના ઢગલા ઉપર અજ્ઞાની ચાલ્યો જાય છે. તેને દુઃખ લાગતું નથી તેથી શું દુઃખ સુખ થઈ જશે? ના, દુઃખ સુખ થવાનું નથી. સુખ વસ્તુ જ જુદી છે. શુભ અશુભ પરિણામો બંને દુઃખદાયક છે. એ ભલે માને કે ન માને પણ વસ્તુ સ્વરૂપ તો એમ જ છે. લોકો ધન્ય કહે તેમાં કઈ માલ નથી. લોકો લૌકિક રીતે કોઈ પાસે પૈસા હોય, કોઈને આબરૂ હોય કે કંઈક એવા સંયોગો અનુકૂળ હોય તો એ બધાને ધન્ય કહે, પણ એથી કઈ ખરેખર ધન્ય નથી. લોકો ધન્ય કહે એમાં કઈ માલ નથી. પણ આત્મા રાગ રહિત શુદ્ધ છે એવું ભાન કરે તે ધન્ય છે, તે સુખી છે. ધર્મી જીવ આ વિચારણા કરે છે. આ ધર્મ અનુપ્રેક્ષા છે. આટલો બધો વિસ્તાર કરી અને જુદી જુદી રીતે ગુરુદેવે આપને સમજાવી કે આવી વિચારણા થાય એ ધર્મ અનુપ્રેક્ષા છે. આમ વિચારણા કરતા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું ભાન થવું તે ધર્મ છે. વિચારણા તરીકે ન રહી જાય પણ પછી એના ફળ સ્વરૂપે પોતે સ્વરૂપ તરફ વળી જાય, અનુભૂતિ કરે, અને એવા જીવો ધન્ય છે. તો આ પ્રકારે ધર્મ અનુપ્રેક્ષા પૂરી થઈ. એ પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે આ સંવરનો અધિકાર છે. આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે તેની અરુચિ. આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે તેની અરુચિ તે આશ્રવ છે. અને તે મલિન પરિણામ વિનાનું આત્મ સ્વરૂપ છે તેની શ્રદ્ધાથી વિતરાગતાનો અંશ પ્રગટે તે સંવર છે. આ વાત તો અગાઉ આવી ગઈ. મલિન પરિણામ વિનાનું આત્મ સ્વરૂપ છે અને એની શ્રદ્ધાથી વિતરાગતાનો જે અંશ પ્રગટે, માત્ર શ્રદ્ધા માહિતી રૂપ નહીં પરંતુ સાચી શ્રદ્ધા, અનુભૂતિ સહિત એવી શ્રદ્ધા થઈ છે તો વિતરાગતાનો અંશ પ્રગટે છે. અને એવો વિતરાગતાનો અંશ પ્રગટે છે તે સંવર છે. અને એ સંવરના ભેદની વાત ચાલે છે. અંતર્મુખ દ્રષ્ટિ કરીને જ્ઞાન દીર્ઘપણે લંબાય અને રાગની ઉત્પત્તિ ન થાય. જ્ઞાન દીર્ઘપણે લંબાય, અંતર્મુખ દ્રષ્ટિ કરી અને જ્ઞાન દીર્ઘપણે લંબાય એટલે શું? અંતર્મુખ દ્રષ્ટિ કરી અને અનુભૂતિ જો ક્ષણમાં થઈ પણ પછી બહાર આવ્યો, એના બદલે એમાં એનો જ્ઞાનનો ઉપયોગ ત્યાં જ રહે, લંબાય. એટલે વધારે એકાગ્રતા થાય, વધારે સમય સુધી પોતે જ્ઞાન ભાવે રહે. એનું નામ જ્ઞાન દીર્ઘપણે લંબાય. અંતર્મુખ દ્રષ્ટિ કરી અને જ્ઞાન દીર્ઘપણે લંબાય. હવે એવું જયારે થાય ત્યારે પછી શુભાવ હોતો નથી. અશુભની તો વાત નહીં, પણ એટલે કોઈ રાગની ઉત્પત્તિ થતી નથી, કોઈ વિકલ્પ પણ ઉઠતા નથી, પણ સ્વભાવની ઉત્પત્તિ થાય. અને એ જ સંવર છે. સ્વભાવની અનુભૂતિ છે તે ધર્મ છે. સંવર છે તે ધર્મ છે. વ્રત સમિતિના ભેદો થઈ ગયા.
એ અનુપ્રેક્ષાની આ વાત ચાલે છે, તેમાં ધર્મ અનુપ્રેક્ષાની વાત પણ ગુરુદેવે કરી. અને હવે આગળ કહે છે કે આત્મા ચિદાનંદ ધ્રુવ છે તેવી દ્રષ્ટિમાં રાગ અનિત્ય છે એમ વિચારણા કરવી તે અધ્રુવ ભાવના છે. એટલે હવે જે અનુપ્રેક્ષા 12 અનુપ્રેક્ષા છે એનું સંક્ષેપમાં ગુરુદેવ વર્ણન કરે છે. પહેલેથી શરૂ કરી અને આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી ધ્રુવ છે, વસ્તુ ધ્રુવ છે. વસ્તુમાંથી કઈ બદલાઈ જવું કે કઈ ચાલી જવું કે કઈ નીકળી જવું કે નવું ઉમેરાઈ જવું એવું બનતું નથી. વસ્તુ ધ્રુવ છે. તેવી દ્રષ્ટિ, એવી શ્રદ્ધામાં રાગ અનિત્ય છે. સ્વભાવ આવ્યો તો એ અનિત્ય છે, એ ટકવાનું નથી. વસ્તુ ધ્રુવ છે. ત્રિકાળી વસ્તુ આત્મા છે તે ધ્રુવ છે. આ બધું જે છે પર્યાયમાં છે તે બધું અનિત્ય છે એમ વિચારણા કરવી તે અધ્રુવ ભાવના છે. બીજી અશરણ ભાવના જ્ઞાન અને આનંદ શરણભૂત છે. જ્ઞાન અને આનંદ શરણભૂત છે અને પુણ્ય પાપ શરણ નથી. જ્ઞાન આનંદ શરણભૂત છે એટલે જ્ઞાન આનંદ તો આત્માનું સ્વરૂપ છે, એ શરણભૂત છે. અને પુણ્ય ને પાપ શરણ નથી. એવી વિચાર શ્રેણી લંબાવવી તે અશરણ ભાવના છે. આગળ કે છે રખડવાની દશા પર્યાયમાં થાય છે. એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ સંસારમાં જીવ રખડે છે. એવા 5 પ્રકારે એને પરાવર્તન થાય છે. તેવા સંસારમાં જીવ રખડે છે. એવી એ દશા જે થાય છે તો એ બધું તો પર્યાયમાં થાય છે. અને તે સંબંધનો વિચાર કરતા રાગ તૂટે તે સંસાર ભાવના છે. કે છે હું એકલો છું, વિકારને અને મારે સંબંધ નથી. હું એકલો છું અને વિકારને અને મારે સંબંધ નથી. એવી દ્રષ્ટિ કરી અંતરમાં ઠરવું તે એકત્વ ભાવના છે. મારાથી શરીર, કર્મ વગેરે અનેરા છે, જુદા છે. રાગ, પુણ્ય વગેરે પણ અનેરા છે, જુદા છે. એ મારી ચીજ નથી. એટલે એ અન્યત્વ ભાવના થઈ. પછી કહે છે કે હું સૂચિ છું ને પુણ્ય પાપ શરીર અપવિત્ર છે એમ સ્વભાવ સન્મુખ ભાવના કરવી તે અસૂચિ ભાવના છે. પુણ્ય પાપ આશ્રવ છે અને આત્મા આશ્રવ રહિત છે એમ વિચાર કરતા નિર્મળતા થાય તે આશ્રવ ભાવના છે. શુભાશુભ ભાવો બંને હિંસા છે. સ્વભાવ ભાવની હિંસા કરનારા છે. શુભ ભાવ અને અશુભ ભાવ બંને પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરનારા છે. જ્યાં સુધી શુભ ભાવ છે ત્યાં સુધી પણ સ્વભાવ ભાવે થવાતું નથી. એટલે બંને એ હિંસા છે. હું જ્ઞાન આનંદ છું એવા ભાનમાં રાગની ઉત્પત્તિ ન થવી તે સંવર ભાવના છે. આત્માના આશ્રય શુદ્ધિની વૃદ્ધિ થાય છે. તે નિર્જરા છે એમ વિચારવું તે નિર્જરા ભાવના છે. સ્વભાવ સન્મુખ રહીને લોકના સ્વરૂપની વિચારણા કરવી તે લોક ભાવના છે. સ્વભાવ સન્મુખ રહીને, સ્વભાવ સન્મુખ રહે એટલે એને ખ્યાલ આવે કે આ બધું લોક છે, એનું જ્ઞાન કરનારો હું પોતે ભગવાન આત્મા છું, એટલે મારે માટે લોક તો નિશ્ચયથી આ જ છે. સ્વભાવ સન્મુખ રહીને લોકના સ્વરૂપની વિચારણા કરવી તે લોક ભાવના છે. આત્માનું સમ્યક જ્ઞાન દુર્લભ છે, બાકી બધું સુલભ છે. એકેન્દ્રિયથી માંડી ત્રસપણું વગેરે ઉત્તરોત્તર દુર્લભ બતાવ્યા છે. અને પછી આત્માનો સ્વભાવ સમજવામાં નિમિત્ત છે તેને દુર્લભ ગણે છે. તે પછી રાગ રહિત આત્માની સમજણ કરવી એ એનાથી વધારે દુર્લભ છે. અને પછી સમ્યક બોધિની પ્રાપ્તિ થવી એનાથી પણ દુર્લભ છે, વધારે દુર્લભ છે. અને તે બોધિ દુર્લભ ભાવના છે. આ બોધિ દુર્લભ ભાવના ક્રમે ક્રમે જે આગળ વધવાનું જે બતાવ્યું છે એ જે દુર્લભ છે એ પ્રાપ્ત થવું સરળ નથી, સહેલું નથી. પોતાનું સ્વરૂપ સમજ્યા વિના
અધર્મથી રખડ્યો, ધર્મનો વિચાર કરવો તે ધર્મ ભાવના છે. આટલી બધી ધર્મ ભાવના ઉપર ગુરુદેવે વિસ્તાર કર્યા પછી અહીંયા સમાલોચના કરતા શું કહે છે કે પોતાનું સ્વરૂપ સમજ્યા વિના અધર્મથી રખડ્યો, ધર્મનો વિચાર કરવો તે ધર્મ ભાવના છે. એટલે જયારે એમ કહે કે પોતાનું સ્વરૂપ સમજ્યા વિના અધર્મથી રખડ્યો, તો એનો અર્થ કે ધર્મની અંદર એ પોતાના સ્વરૂપને સમજે, એમ જ થયું ને. પોતાના સ્વરૂપને સમજે એવો ધર્મ, એવો ધર્મનો વિચાર કરવો તે ધર્મ ભાવના છે. રાગાદિની વૃત્તિ ઉપર જોર નહીં કરતા રાગ રહિત આત્મામાં એકાગ્રતા થાય તે સંવર છે ને આમાં સામાયિક વગેરે આવી જાય છે. અશુદ્ધતાનું અટકવું ને અંતર અવલંબને શુદ્ધતા થવી તે સંવર છે અને તેના કારણરૂપ બાળ ભાવના છે. તો આ પ્રમાણે બાળ ભાવના પૂરી થઈ અને એનો ટૂંકો જે સમાલોચના રૂપ વિસ્તાર જે ગુરુદેવે કર્યો એ પણ પૂરો થયો. હવે સંવરનો છઠ્ઠો ભેદ પરિસહજય કહે છે. પરિસહજય અને પછી ચારિત્ર્યની વાત આવશે. સાતમો ભેદ તો પરિસહજય 22 પ્રકારના પરિસહ છે. એનો જય કરવો એ પરિસહજય છે. કેવી રીતે થાય એ પણ સાથે ને સાથે ગુરુદેવે સમજાવ્યું છે. તો પહેલો ક્ષુધા પરિસહજય. શરીર જળ છે, ક્ષુધા એટલે ભૂખ, તે જળની પર્યાય છે. ભૂખ કોને લાગે છે? આત્માને લાગે છે. આત્માને ભૂખ હોય નહીં. જો આત્માને ભૂખ લાગતી હોય તો સિદ્ધ ભગવાનને પણ ભૂખ લાગવી જોઈએ. જ્યારે જ્યારે પ્રશ્ન થાય ને ત્યારે આપણે આ માસ્ટર કી લાગુ પાડવાની. કઈ સમજાય નહીં. પ્રશ્ન પૂછ્યો કે સિદ્ધ ભગવાનને હોય? જો સિદ્ધ ભગવાનને હોય તો આત્માને હોય, સિદ્ધ ભગવાનને ન હોય તો આત્માને ન હોય. તો શરીર જળ છે, ક્ષુધા તે જળની પર્યાય છે. તેનો હું જાણનાર છું. ક્ષુધા જળને હોય છે, આત્માને ન હોય, જીવને હોતી નથી. ક્ષુધા લાગે તેમાં દ્વેષ થાય તે પાપ છે. ભૂખ લાગી હોય અને પછી એમાં આર્ત ધ્યાન થાય કે કદાચ કોઈ વખતે કોઈકના ઉપર દોષનો ટોપલો ઢોળી દે તો પછી રૌદ્ર ધ્યાન પણ થઈ જાય, ગમે તે, પણ છેવટે એ બધું દ્વેષમાં ગયું. તો ક્ષુધા લાગે તેમાં દ્વેષ થાય તે પાપ છે. શુદ્ધ ચિદાનંદના અવલંબને ક્ષુધામાં દ્વેષ ભાવ થવા ન દેવો અને માત્ર પોતે એના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહેવું કે આ મારી પર્યાય નથી, આ મારું સ્વરૂપ નથી, એ બધું મારાથી જુદું છે. એમ ક્ષુધા પરિસહજય હોય છે. ક્ષુધા તો લાગી છે. શુદ્ધ ચિદાનંદના અવલંબને ક્ષુધામાં દ્વેષ ભાવ થવા ન દેવો અને સ્વભાવની એકાગ્રતા કરવી તે ક્ષુધા પરિસહજય છે. બીજું તૃષા પરિસહજય. એવી જ રીતે તૃષાની વાત કરી છે. તૃષા જળની પર્યાય છે, તૃષા આત્માની પર્યાય નથી, એટલે એ પર્યાય મારી નથી. કેમ કે સિદ્ધ ભગવાનને તૃષા લાગતી નથી, એટલે આત્માની એ પર્યાય હોઈ શકે નહીં. હું આત્મા જ્ઞાન આનંદ છું એવા ભાનપૂર્વક તૃષાના કાળે, જ્યારે ખૂબ તૃષા લાગી છે તે કાળે હું આત્મા જ્ઞાન આનંદ છું અને આ જળની પર્યાય છે, આ મારી પર્યાય નથી, એવા જ્ઞાન ભાન સહિત તૃષાના કાળે દ્વેષની ઉત્પત્તિ થવા ન દેવી તે તૃષા પરિસહજય છે. બે ક્ષુધા અને તૃષા પરિસહજયની આ રીતે વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે થાંભલાને કોઈ દિવસ તૃષા લાગતી નથી, પેલું કહ્યું ને જળની પર્યાય છે, ને આત્માને તૃષા લાગતી દેખાય છે ને. પ્રશ્ન કરનારે થાંભલો જળ છે તો એને તો તૃષા લાગતી નથી ને આત્માને તૃષા લાગતી દેખાય છે. તો આપ જે એમ કહો છો કે તૃષા કે ક્ષુધા છે જળની પર્યાય છે, તો એ કેવી રીતે? આપણે તો ઉત્તર એ રીતે આપ્યો કે સિદ્ધ ભગવાનને નથી તો આત્માને હોય નહીં.
આત્મા એટલે શુદ્ધ સ્વરૂપ આત્માનું જે છે એ તો સતત રહે છે. ત્રિકાળ એ વસ્તુ કઈ ફેરફાર વાળી થઈ જાય છે? એ તો એમ જ છે. વર્તમાન પર્યાયની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એમાં પોતાપણાની બુદ્ધિ કરવી, એની સાથે એકત્વ મમત્વ રાખીને એટલે બધું એમ લાગે કે બધું પોતાને છે. રોગ પોતાને છે, ક્ષુધા પોતાને છે, તૃષા પોતાને છે. આ બધું જે કંઈ છે પરિસરો બધા જે છે એ પોતાને લાગે છે, કેમ કે એમાં શરીર સાથેનું એકત્વ છે એટલે આ બધું પોતાને લાગે છે. જેને એકત્વ છૂટી ગયું, શરીરથી જે ભિન્ન થઈ ગયો, એને બધું શું છે, એને એ પરિસર તરીકે જોતોય નથી. એ મારું ક્યાં છે, મને ક્યાં છે, એ સાથે અમને શું છે. કૃપાળુદેવે ભાવના અપૂર્વ અવસરની અંદર ભાવી છે ને એમાં એ વાત પણ લીધી છે ને કે સિંહ ને એવા જંગલમાં હોઈએ અને એ બધા આવે અને કદાચ એ સિંહ એમ કે ખાઈ જાય, પોતાને મારી નાખે તો અમને શું છે, એવો ભાવ હોય મુનિને. તો એવી અમારી ક્યારે દશા થશે એમ આખી વાત એ રીતે લીધી છે. એવું ક્યારે થાય? એવું ક્યારે થાય? અને ગુરુદેવે પણ એ વાત ઘણી વાર કહી છે કે સિંહ આવ્યો કે કઈ કે સામે આવ્યો કે વાઘ આવ્યો કઈ, તો મુનિને કઈ ભય લાગતો નથી. અને એ કઈ એને એ શરીર જોઈએ તો મુનિ તો એમ કે આ લઈ લે, સારા શરીર જોઈતું હતું. એમને કોઈ પરિસર લાગતા જ નથી. એટલે શરૂઆત જ ગુરુદેવે આમાં એ રીતે કરી કે એ જળની પર્યાય બેની વાત લીધી એમાં. અને જેને હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું એવું ભાન થયું છે અનુભવ સહિત, એને એ તૃષા કે સુધાના કાળે પણ એને દ્વેષ થતો નથી. એને એવા આ ધ્યાન કે રૌદ્ર ધ્યાનના પરિણામ થતા નથી. હવે અહીંયા પ્રશ્ન કહે છે, પ્રશ્ન કર્યો કે થાંભલાને કોઈ દિવસ તૃષા લાગતી નથી, આત્માને તૃષા લાગતી દેખાય છે ને? ગુરુદેવ કહે છે કે આત્માને તૃષા લાગતી નથી. આત્માને તૃષા લાગતી નથી. શરીરમાં તૃષા લાગે છે, અને શરીર તો જળ છે, ઉજ્જવળ પરમાણુનો સ્કંદ છે. તો શરીરમાં તૃષા લાગે છે તેને આત્મા જાણે છે. તેને આત્મા જાણે છે. જ્ઞાનીનો આત્મા પણ એને જાણે છે અને અજ્ઞાનીનો આત્મા પણ એને જાણે છે. અજ્ઞાનીનો આત્મા એને પોતાપણે જાણે છે, જ્ઞાનીનો આત્મા એને પોતાથી ભિન્ન જાણે છે. તૃષા વખતે તૃષાનું દુઃખ લાગે એ તો પાપ છે, અને શુભરાગ વડે સમાધાન કરે તે પુણ્ય છે. એટલે શાંતિ રાખે, શુભભાવ રાખે, સમાધાન કરે એ વખતે તૃષાનું દુઃખ કે સુધાનું દુઃખ જે પણ હોય તે, એ વખતે એ પોતાના ભાવ ને જાળવી રાખે અને શુભભાવ રહે તો એને કારણે એને પુણ્યનો બંધ પડે. અને જો એમાં એને દુઃખ લાગે અને ધ્યાન વગેરે થાય તો પાપનો બંધ પડે. પણ અહીંયા ગુરુદેવ કહે છે કે સ્વભાવના અવલંબને તૃષા તરફનો વિકલ્પ થવા ન દે તો તે તૃષા પરિસર જાય છે. એમ એને તૃષા પરિસર ને જીત્યો છે. સ્વભાવના અવલંબને તૃષા તરફનો વિકલ્પ પણ ન થવા દે તો તે તૃષા પરિસર જાય છે. મુનિઓને એવો ક્ષુધા પરિસર જય, તૃષા પરિસર જય, 22 પ્રકારના પરિસરનો જય એ મુનિઓને હોય છે. 7મા 6ઠ્ઠા ગુણતાની દશામાં જે છે એ એવા પરિસરનો જય કરે છે. એટલે શુભભાવ શાંતિ રાખવાનું જે છે તો બરાબર છે, અને પુણ્યના બંધ પડે. પણ અહીંયા તો કે છે કે વિકલ્પ જ એનો ઉઠે નહીં. અને એવું ક્યારે થાય તો કે સ્વભાવના અવલંબને તૃષા તરફનો કે ક્ષુધા તરફનો વિકલ્પ થવા ન દે તો તે તૃષા પરિસર જાય છે. મૂળભૂત વાત ગુરુદેવે સમજાવી દીધી. અને પ્રશ્નકારે પ્રશ્ન જે કર્યો એ પણ બરાબર કર્યો, જેથી કરી અને ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી દીધું. ત્રીજું, શીત પરિસર જાય. ઠંડી શીત જળની અવસ્થા છે, તે આત્માને લાગતી નથી. એક પંડિત કહેતા હતા કે પ્રતિકૂળતા આવે તે પરિસર છે, અને પછી તે પરિસરને ટાળવો તે પરિસર જય છે. પણ તે વાત ખોટી છે. મોટા ભાગના અંતરમાં એમ જ હોય છે કે પ્રતિકૂળતા આવે અને પછી તે એટલે એ પરિસર કહેવાય, અને પછી તે પરિસરને ટાળવો તે પરિસર જય છે. પણ તે વાત ખોટી છે. પરિસરને શું ટાળવું?
સ્વભાવના અવલંબને પ્રતિકૂળતાના નિમિત્ત તરફ ઝુકાવ ન થવા દેવો અને શુદ્ધતા પ્રગટવી તે પરિસર જય છે. સ્વભાવના અવલંબને પ્રતિકૂળતાના નિમિત્ત તરફ, કેમ કે પ્રતિકૂળતા શેને કારણે છે? જેમ પેલી ભૂખની, તૃષાની, તો એવી રીતે આ શીતની, તો એવી રીતે ગરમીની, કે એ બધું એ તો નિમિત્ત કારણ થયું. પ્રતિકૂળતાનું નિમિત્ત કારણ અત્યારે શીત છે, ઠંડી છે. તો એ નિમિત્ત કારણ તરફ ઝુકાવ ન થવા દેવો અને શુદ્ધતા પ્રગટવી તે પરિસર જાય છે. એટલે એવો વિકલ્પ પણ ના આવે. જે વિકલ્પ થયો તે કેવી રીતે ટાળે? બીજી વાત લે છે. પેલા પંડિતે કહ્યું ને, એટલે કે છે કે એવો વિકલ્પ થયો તો કેવી રીતે ટાળે? વિકલ્પ તો થઈ ગયો. આત્મભાન થયા ઉપરાંત સ્વભાવ સન્મુખ વૃત્તિ અંતરસ્થિર થાય અને વિકલ્પ થવા ન દે, એટલે વિકલ્પ ઉત્પન્ન જ ન થાય, ત્યારે એને પરિસર જાય છે એમ કહેવાય. બાકી તો આ પ્રતિકૂળતા આવી છે, ઠંડીની પ્રતિકૂળતા છે કે ગરમીની કે ક્ષુધાની, કે આ પ્રતિકૂળતા છે પણ અમને નથી એમ રાખી અને શાંતિ જાળવે તો એમાં પુણ્યનો બંધ પડે. એમાં પુણ્યનો બંધ પડે. એ પરિસર જય ન કહેવાય. પરિસર જય ક્યારે કહેવાય? પરિસર જય તો આત્મભાન થાય, આત્મભાન થયા ઉપરાંત સ્વભાવ સન્મુખ વૃત્તિ અંતર સ્થિર થાય અને વિકલ્પ ઉઠે નહીં, વિકલ્પ થવા ન દે, તો એ પરિસર જય છે. પ્રતિકૂળતાના નિમિત્તો દુઃખ ઉપજાવતા નથી. પ્રતિકૂળતાના નિમિત્તો ખરેખર દુઃખ ઉપજાવતા નથી, પણ એમાં પોતાને કેટલી આસક્તિ છે એ દુઃખનું કારણ થાય છે. એક જ પ્રકારની ઠંડી હોય અને બે વ્યક્તિને જુદું જુદું લાગે. એક કહે છે કે ઠીક છે ઠંડી લાગે છે, ને બીજો કે આ ઠંડીમાં મરી ગયા એમ પણ કે જેટલી એને આસક્તિ છે એ પ્રમાણે એનું દુઃખ લાગે. ઠંડી લાગે, અનુભવની વાત બરાબર છે, અનુભવાય છે, પણ એમાં શરીર સાથે જેટલું વધારે એકત્વ છે એટલા પ્રમાણમાં એને પછી દ્વેષ વધારે થાય છે. પ્રતિકૂળતાના નિમિત્તો ખરેખર દુઃખ ઉપજાવતા નથી. પોતાના કારણે થતું દુઃખ તે અધર્મ છે. એટલે પોતે જેવા ભાવ કરી અને એવું દુઃખને વેદે છે તો એ અધર્મ છે. માટે શાંતિ કોણ રાખી શકે? શાંતિ મારું સ્વરૂપ છે એવું ભાન થયું હોય અને સિદ્ધની જાત તે મારી જાત છે એવી અંતર્મુખ દ્રષ્ટિ કરી અને સ્થિરતા કરે, તે પરિસર જય કરી શકે છે અને તેને શાંતિ મળે છે. એને સાચી શાંતિ હોય છે. આ પરિસર જયની વાત કરી. અને હવે એ પછીથી બીજા પરિસર જયની વાત આવશે. અત્યારે આપણે 3ની વાત લીધી છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.